ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના ઉપલક્ષમાં સુરતમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર અનામત આંદોલનના સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ પાટીદાર આંદોલનના માર્યા ગયેલા લોકોની મદદ કરવા માટે રૂપિયા ભેગા કરવા માટે યોજવામાં આવ્યો. જે કાર્યક્રમની સૌથી મોટી વાત એ રહી કે આ કાર્યક્રમમાં પાટીદારોએ હાર્દિક પટેલ પર લાખો રૂપિયા વરસાવ્યા. રાત્રે 8 વાગે શરૂ થયેલું આ કાર્યક્રમ રાતના 12 વાગ્યા સુધી ચાલ્યો હતો અને કાર્યક્રમમાં હાર્દિક પર સતત રૂપિયા વરસતા રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલે ફરી એકવાર અનામત માટે સ્વીકાર કર્યો હતો કે નવ પાટીદાર યુવાનોની શહીદી અને પાટીદારના પીઠ પર પડેલી લાઠીઓ કોઈ ભૂલતા નહીં. અને આ સંગઠન શક્તિ રાખજો. બહુ જલ્દી 25 ઓગસ્ટ જેવું જેમ અમદાવાદમાં મહાક્રાંતિ થઈ હતી તેવી સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ અને આપ સૌનો સહકાર મળે એ જ આશ રાખીએ છીએ. સૌનો આભાર.